રાજકોટ શહેરમાંથી પતિ પત્ની ઓર વોનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોને લઈને હવે મોટો ખુલાસો થયો છે. ચાર સંતાનોના પિતા એવા આ કારખાનેદારે મીઠાપુરની યુવતી સાથે સંબંધો બાંધ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે. પતિના આ કરતૂતોથી પીડિત બનેલી મહિલાએ અબ તક મીડિયા સમક્ષ પોતાની દર્દનાક આપવીતી વ્યક્ત કરી છે. પીડિત મહિલાએ રડતા રડતા જણાવ્યું કે મારો પતિ મને અને અમારા ચાર સંતાનોને છોડીને મીઠાપુરની યુવતી સાથે સંબંધો ધરાવે છે. હું છેલ્લા ઘણા વર્ષોથી આ બધું સહન કરી રહી છું અને આજે મારો હસતો રમતો પરિવાર અને માળો વિખાઈ ગયો છે. 2 દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પતિ દ્વારા પત્નીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે પીડિત મહિલા છે તે અબ તક મીડિયા સમક્ષ આવી છે. તેમની સાથે વાત કરીશું. શું નામ બેન આપનું? જયશ્રીબેન નૈન પહેચાન. શું ઘટના શું બની હતી? તમને ઢોર માર મારવામાં આવ્યો છે, શું હકીકત છે? મારી હકીકત એ જ સબ છે કે આપણે રજૂઆત એ જ કરું છું કે મેં મારા પતિને વારંવાર છોકરી સાથે વાતચીત કરતા જોઉં, વારંવાર એને મળવા જતા જોઉં. હું વિરોધ કરું છું એટલે મને આ ઢોર મારે છે. તો મારે આનો ન્યાય જોઈએ છે કે એ છોકરી આને છોડી દે, મારો પરિવાર બચી જાય, કે મારે 4 બાળક મૂકી અને હું 3 દિવસથી રજરું છું. તો મારે હું કરવું? આનો ન્યાય જોઈએ. આ છોકરી કોણ છે ને કઈ રીતના આપના પતિના સંપર્કમાં આવી હતી? આ છોકરી કે મારા પતિના કોન્ટેક્ટમાં નથી આવી. મેં મારી બેબીને ટ્યુશન ક્લાસીસ કરાવવા માટે મેં રાખી હતી. તો એ લેટ થઈ જતો એને ઘરે જવા માટે, તો એકલી રહેતી હતી. એટલે મને એમ કે આ અંકલ આંટી ગઈ છે તો આ દીકરી છે, તો હું એમ કહેતી કે બેનને છોડતા હો ને એના ઘરે તમે. તો ક્યારેક મારો નનકો બાબો જાય, ક્યારેક સાથે હું જાતી, ક્યારેક હું રસોઈ બનાવતી. એટલે મારા પતિ કહું તમે મૂક્યા ને એને મોડું થઈ ગયું બિચારીને બીજા ક્લાસીસ કરાવું. પણ એનો ફેર હતી મને ખબર નથી. મને વર્ષથી 6 મહિના પછી ખબર પડી ને એનો વિરોધ કરું છું. એટલે આજ મારા હાલ છે કે આજ મારે સતત માર ખાવાનો રહી છે. એ છોકરી કહીને એમ જ મને બ્લેકમેલ કરે છે બે મળીને. અને છોકરી એમ કહે કે વાલે 3 વર્ષની સજા દેવડાવીશ મારા વિડીયો વાયરલ કર્યા એટલે. તો મારું ઘર 4 વર્ષથી બરબાદ થઈ ગયું છે. હું 4 વર્ષથી આ જ રીતે હેરાન થાઉં છું અને આજ માર ખાવાનો વારંવાર આવે છે. છેલ્લે આપણે પોલીસ સમક્ષ રજૂઆત કરી કે કેમ? વારંવાર રજૂઆત કરું છું તો અહીંયા મને અરજી દઈને ફોર્સ લાવી સમજાવીને ઘરે લઈ જાય. એક દિવસ શાંત રહી, બીજા દિવસે તો મારી આ પરિસ્થિતિ હોય. પતિ દ્વારા શું બ્લેકમેલિંગ કરવામાં આવે છે? એ મારા પતિ એમ કે મને હેરાન કરે તો હું તને હેરાન કરી શકું, એને કાયદો કરી શકું. તો કાયદો એક માટે તો નથી સરબત, એની માટે કાયદો સરબત. અને હું જાબ પીડિતા તરીકે હું 4 વર્ષથી હું જ બધી ઝીલું છું. માર ખાવાનું, હેરાન થવાનું, બધી બ્લેકમેલ ટોર્ચર બધી મારી માથે જ છે. કેટલા સમયથી આપણા પતિને આમની સાથે અફેર છે? 4 વર્ષથી એને સતત છોકરી એમ કહે છે મારા ઘરવાળાને કે આને ઠેકાણે પાડી દો તો આપણે મેરેજ કરી લે. શું આપની શું માંગ છે? મારે ન્યાય જોઈશે. મારો એક જ ન્યાય છે કે મારે 4 બાળક મૂકીને હું ક્યાં જાઉં? ક્યારે મારા મેરેજ ત્યાં 24 વર્ષ થયા. આજે જે પ્રમાણે ચોક્કસ જે આ મહિલા છે જે અમે અબ તક મીડિયા સમક્ષ ચોધાર આંસુએ રડી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. કેમેરામેન હર્ષ સિંજવાડિયા સાથે કરણ જોગલ, અબ તક ચેનલ, રાજકોટ.